આ પ્રોગ્રામો, આ કથા, ભાગવત કથા અમારા મહાત્મા ઈશ્વરદાસજી એમ કહે છે, બેનો તમને ધન્યવાદ એટલે આપું છું કે ભાગવત કથા છે ને એ કોઈ કરે અને પિતૃઓનો ઉદ્ધાર થઈ જાય ને એ તો છે જ, એ તો થાય જ. પણ વિદ્વાનો પાસેથી આપણે એવું સાંભળ્યું છે, પહેલી વાર કોઈ પણ પરિવાર, કોઈ બેનું કે કોઈ મંડળ પહેલી વાર ભેળા થઈને પહેલી વાત ઉચ્ચારે ને કે આપણે ભાગવત કથા કરવી છે, ત્યાં 72 પેઢીના પિતૃઓ હરગમાં રાહડા લેવા માંડે. ઈ તાકાત ભાગવતની છે ભલા માણસ, એ ભાગવત કથા છે. એમાં આ પ્રોગ્રામ છે. આ યુગમાં ખાસ એટલે જરૂરી છે. અત્યારે આપણે આપણા માઇન્ડ સેટ નથી. હમણાં એક આંકડો આવ્યો છે, કંઈક આપણને ટેન્શનમાં નાખે એવો કે અડધી દુનિયા પાગલ છે. આ હકીકત સાહેબ, અડધી પાગલ એટલે ડિપ્રેશનમાં છે. ઘરવાળી બોલે એ મજા નું આવે, દીકરો બોલે તો ગમે નહીં, બાપા બોલે તો ગમે નહીં, માં બોલે તો ગમે નહીં, વડકા જ નાખે, ડિપ્રેશનમાં જ છે. હાવ ઈ નો થાય એના માટેના આ પ્રોગ્રામ છે. બીજી વાત તમને કહી દઉં, ખબર હશે, ન્યૂઝમાં આવી ગયું, ન હોય તો હું કહી દઉં. મુંબઈમાં ક્લાસ શરૂ થયા છે, તમને માયનામ નો આવે એવા. કેવા ખબર? રોવાના. હકીકતમાં. અને એમાંય વારો લખાવવો પડે તો વેઇટિંગમાં વારો આવે, 2 કલાક જવાનું અને રાયડું નાખવાની, રોવાનું, આહુડા ધારું, નો મોઢામાં લાળું પડતી હોય, નાકમાંથી હળેરાટી બોલતી હોય, અને બોકા હા દેવાના ગધેડા જેમ. હા, એટલે કે ડિપ્રેશન માંથી નીકળી જાય એવા ક્લાસ. તમે વિચાર તો કરો, અટાણે ગમે એના ધંધા હાલે. મયુર બાપુ હકીકતમાં એવા ક્લાસ શરૂ. શું કામ? એ કે ડિપ્રેશન વયું જાય એકચ્યુઅલી. અરે મેં કીધું એની ક્યાં વાત કરો, ત્યાં ઠેઠ 2 કલાક આમાં પૈસા દઈને ભૂંડી રાયડું નાખવા જવું, એની કરતા કોક દી અમારા હનુમાનજીના મંદિરે આવીને એકાદું આહુડું પાડી દેજો, જિંદગીમાં કોઈ દી રોવું નહીં પડે. ભલા માણસ, શું વાત કરો છો? મારી માં ગાયત્રીના ચરણે આવીને, માતાજીના ચરણે, ભગવાન ભોળોનાથ, રામ, કૃષ્ણ, એના માટે આ છે. આ હજાર ચડે મન મળે, ગળે નિર્મળ થાવે દેહ, ભાગ હોય તો ભાગવત સાંભળીએ શ્રવણે. એવું આ સરસ મજાનું કાર્ય છે. અને એ કાર્યમાં ફરી ફરીને આ બધાનું સ્વાગત કરી અને દ્વાસનથી શરૂઆત કરીને આપણે મોજ આવે એવી બધી અમે અહીંથી વાતો કરશું. એટલા માટે તોય ધકમાર ધડ માતાજીના ભગે હાકળા, એ મારી શક્તિ સજે શણગાર. પણ જીવન જીવન જશોદાનંદ કે તને નમો રે કૃષ્ણ વ્રજ જાને. હિસાયર તેણ સમે નવનાથ ને 66 નારી હાથ પસારી તેમ હરી રવરાય રવે ચિત્ત
ખપર ગાટા ખડ